વાત હવે અંકલેશ્વરની કરીએ, જ્યાં સરકારી સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થવાની ઘટના બની છે। મધ્યાહન ભોજન બનાવતા સમયે ગેસ લીકેજ થયો હતો। મુખ્ય શાળા નંબર 1માં ગેસ સિલિન્ડર લીક થયો। શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ। 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા।